પ્રધાનમંત્રીની ઐતિહાસિક અપીલ અને વૈશ્વિક ફ્રૂટ સંકટ વચ્ચે દમણમાં ઈંધણની સ્થિતિ નિયંત્રણમાં. વડાપ્રધાને દેશવાસીઓને અપીલ કરી છે, 1 વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવા, પેટ્રોલ ડીઝલનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા, ઓફિસમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવવાનો અનુરોધ. હાલમાં દમણમાં પેટ્રોલ 92.44 અને ડીઝલ 87.94ના સ્તરે સ્થિર. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા યુદ્ધના ભય અને આંતરરાષ્ટ્રીય સ્તરે બ્રેન્ટ ફૂડના ભાવ $104 પાર કરી જતા તેની સીધી અસર સંઘપ્રદેશ દમણના વિતરણ માળખા ઉપર જોવા મળી છે. દમણમાં અંદાજે 30 જેટલા પેટ્રોલ પંપ નોંધાયેલા છે, જ્યાં ઔદ્યોગિક અને પ્રવાસન ગતિવિધિઓને કારણે ઈંધણની ભારે માંગ રહે છે. સત્તાવાર આંકડાઓ મુજબ દમણમાં પેટ્રોલનું દૈનિક સરેરાશ વેચાણ 197 કિલોલીટર અને ડીઝલનું 590 કિલોલીટર જેટલું ઊંચું છે. જોકે 2-2.5 મહિના પહેલા યુદ્ધની અફવાઓને કારણે દમણ અને વાપી બોર્ડરના પંપો પર લોકોએ ગભરાટમાં આવીને ટાંકીઓ ફૂલ કરાવવા પેનિક બાઇંગ કરતા અને સળંગ રજાઓને કારણે ડીલર્સના પેમેન્ટમાં વિલંબ થવાથી કેટલાક પંપોનો જથ્થો ટૂંકા ગાળા માટે ખાલી થઈ ગયો હતો અને પંપ કામચલાઉ ધોરણે બંધ કરવાની ફરજ પડી હતી. જોકે ઇન્ડિયન ઓઇલ અને સત્તાવાળાઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ઈંધણની કોઈ જ અછત નથી અને સપ્લાય ચેઇન સંપૂર્ણપણે નિયંત્રણમાં છે. હાલમાં દમણમાં પેટ્રોલ 92.44 અને ડીઝલ 87.94ના સ્તરે સ્થિર છે. આમ છતાં ભવિષ્યના આર્થિક જોખમો અને કિંમતી વિદેશી હુંડિયામણને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બેંગ્લોરની સભામાં દેશવાસીઓને એક ઐતિહાસિક અપીલ કરી છે, જેમાં તેમણે ઓછામાં ઓછા 1 વર્ષ સુધી સોનાની ખરીદી મુલતવી રાખવા, પેટ્રોલ ડીઝલનો અત્યંત સંયમપૂર્વક ઉપયોગ કરવા અને ઓફિસોમાં ફરીથી વર્ક ફ્રોમ હોમ કલ્ચર અપનાવવાનો અનુરોધ કર્યો છે. આર્થિક રીતે આ પગલું અત્યંત મહત્વનું છે, કારણ કે ભારત દર વર્ષે અંદાજે 800 ટન સોનું આયાત કરે છે અને જો ભવિષ્યમાં ફ્રૂટના ભાવ વધુ વધશે તો દમણના ઔદ્યોગિક, ટ્રાન્સપોર્ટેશન અને MSME સેક્ટરના નફા પર ભારે નકારાત્મક અસર પડી શકે છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.